સ્વામિનારાયણ મિત્રો, હર હર મહાદેવ। આજે શ્રાવણ વદ આઠમનો પરમ પવિત્ર દિવસ છે। આજે અક્ષર ડેરી એટલે કે ગોંડલની અંદર જે અક્ષર ડેરી સ્થાન આવેલું છે એ તીર્થ સ્થાનના દર્શન કરવા માટે આજે હું અહીંયા આવ્યો છું અને ખૂબ જ સરસ રીતે આજે ઠાકોરજીના દર્શન કરી આજના દિવસની ખૂબ સારામાં સારી રીતે અહીંયા શરૂઆત કરું છું અને આપ જોઈ શકો છો આ છે ગોંડલનું અક્ષર મંદિર BAPS સ્વામિનારાયણ। આ સૌથી પહેલાં મંદિરની અંદર આપણે એન્ટર થઈએ એટલે પહેલાં આ અક્ષર દ્વાર આવે છે। આ અક્ષર દ્વારની અંદર આપણે એન્ટર થઈ એટલે આપણે સુંદર મજાનું BAPS અક્ષર મંદિરના દર્શન આપણને થઈ રહ્યા છે। આ મંદિરની સ્થાપના BAPS સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 1934ની સાલમાં આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરી આપણને ખૂબ જ સરસ રીતે આવા મંદિરની સરસ આપણને ભેટ આપી। આ મંદિરને ફક્ત 2 વર્ષની અંદર આખું તૈયાર કરી અને આપણને આ મંદિરની ભેટ છે એ શાસ્ત્રીજી મહારાજે આપણને આપી છે। હવે આ મંદિરની અંદર નીચેનું જે સ્થાન છે એ અક્ષર ડેરી અને અક્ષર ડેરીને લઈ અને આખા મંદિરની છે એ શોભા છે। એના ઉપરના ભાગની અંદર આપણને આ શિખરબદ્ધ મંદિરના દર્શન પણ ખૂબ જ સારામાં સારી રીતે છે એ આપણને થઈ રહ્યા છે। અને આ મંદિરની અંદર એન્ટર થતાં પ્રથમ ખંડ આવે છે ધામધામી અને મુક્ત, કહેતા કે સ્વામિનારાયણ ભગવાન, ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી મહારાજ। અને આ મધ્ય ખંડની અંદર અક્ષર અને પુરુષોત્તમ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન અને એમના જે અખંડ ધારક સંત ગુણાતીત સંત અને ત્રીજા ખંડની અંદર ઘનશ્યામ મહારાજના આપણને છે એ ખૂબ જ સારામાં સારી રીતે દર્શન છે એ આપણને થઈ રહ્યા છે। અને આ વચ્ચેનો જે ઘુમટ છે એ ઘુમટ અને આખું આ મંદિરનું જે છે એ કેમ્પસ અત્યારે તમને આમાં દેખાડી રહ્યો છું। અને આ મંદિરની ખાસિયત એવી છે જે નીચે અક્ષર ડેરીનું સ્થાન છે એ ભગવાન સ્વામિનારાયણના પ્રથમ અનુગામી સંત છે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી। અને આ એમના દ્વિતીય ભગતજી મહારાજ એ એમના અનુગામી સંત છે, ગ્રહસ્થ સંત હતા। અને ત્રીજા છે શાસ્ત્રીજી મહારાજ, એમના પણ આપણને ખૂબ જ સારામાં સારી રીતે આમાં દર્શન થઈ રહ્યા છે। એમની પણ ખૂબ જ સરસ મૂર્તિ છે। અને એમના ચોથા અનુયાયી છે યોગીજી મહારાજ, એમના પણ આપણને દર્શન થઈ રહ્યા છે। અને પાંચમા હતા પ્રમુખ સ્વામી મહારાજ। અને અત્યારે વર્તમાન ગાળે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ છે એ BAPS સંસ્થાની જવાબદારી સંભાળે છે। અહીં નીચેના ભાગની અંદર અક્ષર ડેરીનું સ્થાન આવેલું છે। આ સ્થાનની અંદર અત્યારે વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી અલાઉડ નથી, એટલે અત્યારે તમને ડેરીના દર્શન સ્ક્રીન ઉપર થઈ રહ્યા છે। તો ખૂબ જ ચમત્કારી આ અક્ષર ડેરીનું સ્થાન છે। અહીંયા જે કાંઈ શુભ સંકલ્પો કરો એ તમારા શુભ સંકલ્પો અવશ્ય પૂરા થાય છે। આ અક્ષર મંદિરનું આખું કેમ્પસના આપણને વિડીયોમાં દર્શન થઈ રહ્યા છે। અને આ સામેની સાઈડ જે મંદિર છે એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનું આ સ્મૃતિ મંદિર છે। અહીંયા બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજને અગ્નિ સંસ્કાર આપી એમનું જે સમાધિ રૂપેનું જે સ્થાન છે એ યોગીજી મહારાજ સ્મૃતિ મંદિર તરીકે ઓળખાય છે। અહીંયા પણ જે કાંઈ શુભ સંકલ્પ આપણે સાચા મનથી અને સાચા દિલથી કરીએ છીએ તો યોગીજી મહારાજ છે એ ખૂબ જ સારામાં સારી રીતે આપણા બધાના શુભ સંકલ્પો છે એ પૂરા કરે છે। અહીં અંદર એમની જે ચરણાવિંદ પધરાવવામાં આવ્યા છે અને અંદર એમની મૂર્તિ બેસાડેલી છે અને અક્ષર પુરુષોત્તમ મહારાજ સાથે બેસાડેલા છે। એમના પણ આપણને ખૂબ સારામાં સારી રીતે આની અંદર દર્શન આપણને થઈ રહ્યા છે।
જો આ કેટલી સરસ દિવ્ય યોગીજી મહારાજની એમની વાણી છે ને એકદમ મૃદુમાળી હતી એકદમ. અત્યારે આપણે મંદિરના પાછળના ભાગની અંદર જઈ રહ્યા છીએ, જ્યાં ખૂબ જ સારામાં સારી રીતે છે એ ઘાટ આવેલો છે. આ ઘાટની અંદર બધા પોતાના જે સ્વર્ગવાસી થયેલા બધા જે લોકો હોય છે એમના ફૂલ અને અસ્થિ પધરાવવા માટે આ સ્થાનની અંદર આવતા હોય, અને આ સ્થાન ખૂબ જ પવિત્ર છે. યોગીજી મહારાજ, પ્રમુખ શાહી મહારાજ ને મહંત શાહી મહારાજ બધાએ આમાં સ્નાન કરેલું છે. શ્રીજી મહારાજથી લઈ બધાએ આ જોઈ શકો છો કેટલો મસ્ત સુંદર ઘાટ છે. આ ઘાટની અંદર જ્યારે બહુ વરસાદ ને એવું બધું આવે ત્યારે તો અહીંયા ઉપર સુધી પાણી આવી જાય છે, પરંતુ અત્યારે વરસાદ થોડોક ખેંચાઈ ગયો છે એટલે ત્યારે વરસાદનું પાણી તમને જોવા નહીં મળે. પણ આ નજારો આપ તમે જોઈ શકો છો કેટલો મસ્ત દિવ્ય વાતાવરણ અહીંયા છે. જો આ કુંભની અંદર છે એ અસ્થિ પધરાવવામાં આવતા હોઈએ છે. પહેલાં અહીંયા વૈદિક મહામંત્ર દ્વારા પોતાના શુભ સંકલ્પો અને પ્રાર્થના અને પૂજા કરવામાં આવે છે. ત્યાર પૂજા બાદ પછી અહીંયા આની અંદર છે એ આપણે ફૂલ પધરાવવામાં આવે છે. આ અત્યારે પાછળની સાઈડમાં જે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે એ આખી ભોજનશાળા અને ઉતારા વિભાગ ને બધું બની રહ્યું છે, અને આ અત્યારની ભોજનશાળા અને રસોડું ને બધું છે. અને એની એક્ઝેક્ટ પાછળ આપણને આ સુંદર ઘાટનું છે એ દર્શન એ આપણને વિડીયોમાં થઈ રહ્યું છે. આપ જોવો છો પાણી ને બધું કેટલું મસ્ત એકદમ ચાલે છે. અને સામેની સાઈડ જે બોર્ડર છે દિવાલ, એમની પાછળ ગુરુકુળ આવેલું છે, જેની અંદર બધા બાળકો છે એ છાત્રાલય, રહેવા જમવાની બધી સુવિધા ત્યાં આપવામાં આવે છે. અને બહુ મોટી સંખ્યામાં 5 થી 6 માળની બિલ્ડિંગવાળું ગુરુકુળ એ આવેલું છે. અત્યારે અહીંયા ગોંડલના મેળાની અંદર હું અત્યારે આવ્યો છું. સંગ્રામજી હાઈસ્કૂલની અંદર આ લોક મેળો જોવા મળે છે, તો આ લોક મેળાના દ્રશ્યને આપ માણી શકો છો. વિડીયો જો વરસાદ આવીને જતો રહ્યો છે, બહુ એટલો બધો વરસાદ નથી આવ્યો, અને પબ્લિક અત્યારે બહુ છે નહીં, બહુ લાઇટ પબ્લિક છે અત્યારે. એકદમ નોર્મલ બધા સ્ટોલ છે બધા. જુઓ મંદિરેથી દર્શનનો ખૂબ સારામાં સારી રીતે લાભ લઈને આવ્યો. ગોંડલની અંદરનો જે લોકમેળો હતો એની અંદર પણ ખૂબ સારામાં સારી રીતે લાભ લઈને આવ્યો. હવે અહીંયા ઘરે આવ્યો છું, એટલે આવતા હોય તો ઘરના કામની અંદર અત્યારે લાગુ છું. આવવા માટે આવ્યો છું મમ્મી માટે, પોતે એકલા છે ઘરે, એટલે થોડીક હેલ્પફુલ માટે બધું કરવું. હવે બધી વસ્તુ અહીંયા લેવા આવ્યો છું. ધીમે ધીમે બધી વસ્તુ નીચેથી ઉપર બધી લઈ જવાની છે, એટલે બધી કામ આપણે કરવું પડશે. એ બધી વસ્તુ છે ધીમે ધીમે મારે કરવું પડશે, લેવી પડશે. બપોરે સવારે અક્ષર મંદિરનો લાભ લઈને આવી અને બપોરે 2 કલાક આરામ કરી અને હવે વીરપુરની બજારની અંદર હું આવી ગયો છું. આ અમારા વીરપુર જલારામની મેઇન બજાર છે, અને બધી અલગ અલગ પ્રકારની શોપો છે એ અહીંયા આવેલી છે. એમાં અમારી શોપ પણ આ બજારમાં આવેલી છે, એમની તમને વિઝિટ કરાવું છું. આ દીપસાગર એમ્પોરિયમ કરીને આ અમારી દુકાન છે, એની અંદર અમે આવી બધી અલગ અલગ બધી વસ્તુઓ છે એ વેચીએ છીએ. કોઈને પણ વીરપુર આવવાનું થાય
તો અહીંયા કાંઈ વેલણ પાટલા અને તોરણને કે મૂર્તિને એવું કાંઈ લેવું હોય તો અમારા શોપની વિઝિટ આપ કરી શકો છો. દીપસાગર એમ્પોરિયમ અમારી શોપનું નામ છે. ના બધી મૂર્તિ અને તોરણ ને બધી વસ્તુ છે એ તમને અહીંયા મળી રહેશે. આ રીતની જે બધા તોરણ છે, ખમોતીના, ઢોલકા, ઢોલકી, વેલણ પાટલા, પાટલી, એ બધી વસ્તુ છે એ નોનસ્ટિક માટેની બધી અહીંયા તમને વીરપુરમાં અમારી શોપ ઉપર છે એ મળી રહેશે. તો ખાસ વીરપુર આવો ત્યારે અમારી શોપની મુલાકાત આપ જરૂર લેશો. ત્યાં બધા શાકના, સીસમના, વેલણને બધું વર્ષોની જેમ દર વર્ષે અમારા વીરપુરની અંદર મારુતિ મિત્ર મંડળ છે એ આવી રીતે જન્માષ્ટમીનું આયોજન ખૂબ જ સારામાં સારી રીતે દર વર્ષે કરે છે. અને આખી સજાવટ છે એમના બધા સદસ્યોએ કરી છે અને ખૂબ જ સારામાં સારી રીતે 12 વાગે આપણને અહીંયા કૃષ્ણ જન્માષ્ટમીનો છે એ લાભ મળવાનો છે. તો ખૂબ જ સરસ રીતે જે આ બધી ડિઝાઇનને બધો શણગાર આપ જોઈ શકો છો. અને કૃષ્ણ ભગવાનને પણ ખૂબ જ સરસ રીતે હિંડોળાની અંદર શણગારી અને સુંદર મજાના દર્શન છે મોરપીંછવાળા એ આપણને થઈ રહ્યા છે. અને રાત્રે 12 વાગે આરતીનો લાભ આપણને પ્રાપ્ત થવાનો છે. જેમ મીનળવાડ ચોકની અંદર કૃષ્ણ જન્મોત્સવનું આયોજન થયું હતું એવી જ રીતે આ વીરપુરના સ્વામિનારાયણ મંદિરની અંદર પણ દર વખતે આવી રીતે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન છે એ થતું હોય છે. તો અહીંયા ખૂબ જ હરિભક્તો લાભ લે છે. આ વખતે વરસાદના કારણે બહુ ઓછા હરિભક્તોની હાજરીમાં ઉત્સવ ઉજવવાનો છે. આવા વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ